તો ગાઈસ ફાઇનલી આપણે છે ને ભીમની ઘંટી આવી ગયા છે અને જોઈ લો તમને અહીંયાનો વ્યૂ બતાવું. હો જા ઓ ગાઈસ યોગેશ બતાવવા જાય છે તો જોઈ લેજો. ઠેક જઈને બતાવી દે મસ્ત વ્યૂ. હા અને ગાઈસ અહીંયા એક ઘર બનાવેલું હતું પજમલનું પણ આ છોકરાએ પાડી દીધું છે કોકનું ઘર તૈયારીમાં જ. ઘર પાડ્યું પેલા છોકરાએ. અલ્યા ભાઈ ઓકે યોગેશ આપણે ઘર બનાવવાનું છે બનાવીએ 10 માળનું બનાવી દઈએ. ઓકે બરોબર છે લે હાડો તો તૈયારી કરી દો. થઈ ગયું આપણે. તો ગાઈસ આ છે ભીમની ઘંટી જ્યાં બધા આવે છે દર્શન કરવા માટે. તો જોઈ અમે પણ આવી ગયા છે ને જોઈ લો ગાઈસ વ્યૂ બહુ જોરદાર છે કેમ કે વરસાદનું વાતાવરણ છે ગાઈસ અને આજે શ્રાવણનો પહેલો શનિવાર છે ગાઈસ. જોઈ લો મસ્ત વ્યૂ છે ગાઈસ. લે હવે ડિસાઈડ કર લો પેલા કઈ પા બનાવું. આ બાજુથી આ બાજુથી એ બાજુ જઈએ લે હાડો તા. તો ગાઈસ અહીંયા અમે લોકો ઘર બનાવ વિચારતા હતા પણ છે ને બધા અહીંયા ઘરો રિયલ લાઈફમાં જે રીતના તોડે ને એમ અહીંયા બી એકબીજાના મકાન તોડી નાખવામાં આવે છે. એટલે અમે લોકો જગ્યા શોધીએ છીએ કે કોઈ તોડી ના કે જગ્યાએ બનાવીશું મસ્ત. ચલો ટેકરે જઈએ. તો ગાઈસ ટેકરે ઉપર ઘર બનાવવાનું વિચાર્યું છે હવે જોઈએ નેક્સ્ટ ટાઈમ અમે આવીશું ત્યાં લગીને રહે છે કે નહીં રહેતું. કોઈ સેફ જગ્યા શોધીશું ગાઈસ. ચલો આ બાજુ કઈ બનાવીએ બોલો હેલો મસ્ત ઊંચાઈ પર બનાવીશું પણ બધા બનાવેલો જ છે કોઈ તોડે ના એવી જગ્યા પર ખોદો મસ્ત. તો ફ્રેન્ડ્સ ખાસા અંદર અમે લોકો આવી ગયા છે હવે જોઈએ કઈ બનાવાય એવું. અડધા જંગલ લગીને બધા બનાવી દીધા છે ઓલરેડી. અડધા જંગલ જો 5 માળનું એમ કે 5 માળનું મકાન હતું ગાઈસ. અહીંયા 3 માળના 3 છે. જમીન વધારે રાખી છે. આ ભાઈ થોડુંક બનાવ્યું છે પણ જગ્યા વધારે રોકી છે. ગાઈસ જોઈએ અમારે કઈ ઓહો હો હો પેલા લોકોએ કઈ બનાવ્યું તો જોતું. આ હા હા ઘણા એ બાજુ ના બનાવાય. ઘણા એ બાજુ નહીં એ બાજુ શું એ બાજુ પડી જઈશ તું ભાઈ. ઓહો હો તો ભાઈ ઘણાએ મકાન બનાવવાનું હોય વિચાર કરેલો પણ મજા નહીં આવે કેમ કે તો નદી છે. અલ્યા ડિસાઈડ કરો હેડો આપણે ઝરણું વાતો જોડે જોઈએ. અમનું લે અમનું એક બાજુ લે એટલે કહો. હા કમ્પ્લેટ બોલ્યો. કોકનું મકાન તોડીને તમે તમારું મકાન ઊભું કરવા જાઓ મેર પડે નહીં. કુદરત રાજી નહીં ભાઈ. એ પથરા પણ કોકે ગોઠવેલા છે તારે પડેલા છે ને આગળ. પેલો મોટા મોટા પથ્થર વ્યાની લાવો બનાવો તારે કેવાય પોતાનું ઘર બનાવ્યું કેવાય. શું કેવું ગાઈસ?